3 મ્યુઝિયમ બનવાના છે। એમાં એક મ્યુઝિયમ એવું છે કે જેમાં 250 રજવાડાઓની માહિતી આ મ્યુઝિયમની અંદર હશે। અને આ મ્યુઝિયમ છે એ સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે એની પાછળના ભાગે બનવાનું છે અને એને મોર્કી મ્યુઝિયમ નામ આપવામાં આવેલું છે। 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરના દિવસે કેવડિયા આવવાના છે અને 800 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવાના છે। એમાં એક ખાસ મહત્ત્વની વાત એ છે કે જે કદાચ તમને જાણવામાં રસ પડે કે ત્યાં આગળ 3 મ્યુઝિયમ બનવાના છે। એમાં એક મ્યુઝિયમ એવું છે કે જેમાં 250 રજવાડાઓની માહિતી આ મ્યુઝિયમની અંદર હશે। અને આ મ્યુઝિયમ છે એ સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે એની પાછળના ભાગે બનવાનું છે અને એને મોર્કી મ્યુઝિયમ નામ આપવામાં આવેલું છે। તો સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા રજવાડાઓ, આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે આવવાના છે। એમાં 3 મ્યુઝિયમ બનવાના છે। એમાં એક મ્યુઝિયમ છે ગુજરાત વંદના મ્યુઝિયમ, એક વીર બાળ ઉદ્યાન અને ત્રીજું છે રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા, જેને મોર્કી મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે। તો આ મ્યુઝિયમ વિશે હું તમારી સાથે વાત કરીશ, પરંતુ આ સરદાર વલ્લભભાઈ પટેલનું જે રજવાડાઓને ભેગા કરવાનું યોગદાન હતું એ વિશે તમને થોડીક જાણકારી આપી દઉં। તો તમને બધા મોટે ભાગના લોકોને ખબર જ છે કે 1947ના ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ પછી બ્રિટિશ રાજ ખતમ થયું અને જે ભારતના રજવાડાઓ હતા, રાજા મહારાજાઓ, એમને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો। હવે જો આ બધા રજવાડાઓ પાકિસ્તાન ચાલ્યા જાય તો ભારતનું વિભાજન થઈ જાય એવો એક ડર હતો। એટલે આ આખું જે અભિયાન છે એ સરદાર વલ્લભભાઈ પટેલે હાથમાં લીધું અને એ વખતે એમની સાથે વીપી મેનન પણ હતા અને સરદાર વલ્લભભાઈ પટેલે બધા રજવાડાઓને ભેગા કરવાનું કામ કર્યું। એમાં આખા જે રજવાડાઓને ભેગા કરવાનું જે કામ હતું એના મુખ્ય આર્કિટેક્ટ સરદાર વલ્લભભાઈ હતા અને સ્ટેટ્સ મિનિસ્ટ્રી સેક્રેટરી વીપી મેનન પણ એમની સાથે હતા। સરદાર વલ્લભભાઈ પટેલે રાજાઓને ઇન્સ્ટ્રુમેશન ઓફ એક્શન પર હસ્તાક્ષર કરાવ્યા। એમાં મોટાભાગના જે 562 રજવાડાઓ હતા એ એકદમ શાંતિથી જોડાયા, પરંતુ જૂનાગઢ, હૈદરાબાદ, જોધપુર, આ રજવાડાઓના જે રાજા હતા એ થોડા આડા ચાલતા હતા। તો સરદાર વલ્લભભાઈ પટેલે એમની સામે કઠોર વલણ અપનાવ્યું અને એમને પણ ભારતની સાથે જોડી દીધા। એમાં જૂનાગઢના નવાબ હતો એ પાકિસ્તાનને જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે એવી કુનેહ વાપરી કે જૂનાગઢ પણ ગુજરાતની અંદર રહ્યું, એટલે ભારતની અંદર રહ્યું। એટલે ભારતના રજવાડાઓને ભેગા કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલનું બહુ જ મોટું યોગદાન છે। હવે આ જે મ્યુઝિયમ બનવાનું છે એ કેવડિયાના લીંબડી ગામની અંદર 5.5 એકર જમીનમાં આ મ્યુઝિયમ બનવાનું છે અને એમાં મ્યુઝિયમમાં રજવાડાઓ અને તેમના શાહી વારસાનો પરિચય આ મ્યુઝિયમમાં તમને જોવા મળવાનો છે। આ મ્યુઝિયમની અંદર ટોટલ 5 ગેલેરી હશે। એમાં 4 ગેલેરી એવી છે કે જે કાયમી રહેશે અને એક ગેલેરી એવી હશે કે જે ટેમ્પરરી હશે અને ટોટલ 3077 ચોરસ મીટરની અંદર આ આખું મ્યુઝિયમ બનવાનું છે। હવે પહેલી જે ગેલેરી છે એમાં રજવાડાઓ વિશે માહિતી હશે। બીજી જે ગેલેરી છે એમાં રાજાઓનું જીવન, એમના રીત રિવાજો, એમના રાજ્ય સંરક્ષણ, એના વિશે માહિતી હશે। ત્રીજી ગેલેરી જે હશે એ ભારતના એકીકરણનો ઇતિહાસ, બ્રિટિશરોનું સામ્રાજ્ય અને સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન,
આ બધી માહિતી ત્રીજી ગેલેરીમાં હશે. ચોથી ગેલેરીની અંદર રજવાડાઓના બલિદાન વિશે માહિતી હશે અને પાંચમી જે ગેલેરી છે એ ચિલ્ડ્રન ગેલેરી હશે. તો આ સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, આમ જોવા માટેનું એક બહુ જ મોટું આકર્ષણ તો છે. ઘણા બધા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જાય છે. તો હવે આ 3 ગેલેરી જે બનવાની છે એક મોટું આકર્ષણ બનશે અને એમાં પણ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા જે રાજવી પરિવારો માટેની આ જે ગેલેરી હશે એ જોવાની મજા પડશે. 2027 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થવાની અંદાજ રાખવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.